સુરત ઉધના પોલીસે ભાટેના વિસ્તારમાંથી 5 કિલોથી વધુ ગાંજા સાથે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. બંને ભાઈઓ સિલાઈ કામની આડમાં આ ગેરકાયદેસર વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન જોગેશ્વરી ડેનિસ બેકરી રોડ પર આવેલ સાઈનાથ સોસાયટી નજીક જાહેર રોડ પરથી શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે ઈસમોને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને ભાઈઓ પાસેથી કુલ 5 કિલો 1 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 2,50,050 થાય છે. પકડાયેલ મોહમ્મદ સદ્દામ હુસૈન અને મોહમ્મદ નૂર હુસૈન સગા ભાઈઓ હોવાનું બહાર આવ્યું છે. બંને ભાઈઓ મૂળ બિહારના સીતામઢી જિલ્લાના વતની છે અને હાલ સુરતના ઉધના ભાટેના વિસ્તારના પુષ્પાનગર સોસાયટીમાં રહે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય મોહમ્મદ સદ્દામ હુસૈન વ્યવસાયે સિલાઈ કામ કરતો હતો અને દિવસ દરમિયાન સિલાઈ કામની આડમાં નશાના કારોબારમાં સંડોવાયેલો હતો. મધ્યમ વર્ગીય વ્યવસાયની ઓળખ આપી તેઓ ગેરકાયદેસર રીતે ગાંજાનો વેપાર ચલાવતા હોવાનું પોલીસનું માનવું છે. પોલીસે તેની પાસેથી ગાંજા ઉપરાંત ₹10,000 કિંમતના બે મોબાઈલ ફોન, કિંમત ₹20,000ની એક એક્ટિવા અને રોકડ રકમ સહિત કુલ ₹2,80,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બંને સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.